હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું મોટાવણી વિશે, બરાબર। આના પહેલા આપણે એક સૂત્ર જોઈ ગયા હતા, અરીસાનું સૂત્ર, જે ત્રણ લંબાઈઓના સંબંધના આધારે એ સૂત્ર હતું। કયું હતું? તો એક વસ્તુ અંતર હતું, પ્રતિબિંબ અંતર હતું અને કેન્દ્ર લંબાઈ। આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર હતું। કંઈક આ રીતે હતું સૂત્ર કે 1/v વત્તા 1/u બરાબર 1/f। ઓકે, તો આને કહેવામાં આવતું હતું અરીસાનું સૂત્ર। v થઈ જશે પ્રતિબિંબ અંતર, u થઈ જશે વસ્તુ અંતર અને f થઈ જશે કેન્દ્ર લંબાઈ। અને અહીંયા શું આવશે? એનો પ્લસ આવશે, બરાબર। તો આ ખાસ ધ્યાન રાખવાનું તમારે। હવે વાત કરીએ મોટાવણી। તો મોટાવણી પણ એક અરીસા માટે સૂત્ર દર્શાવે છે, પરંતુ એ કોના વચ્ચેનું સૂત્ર છે, કોનો સંબંધ દર્શાવતું સૂત્ર છે, એ હવે વાત કરીએ। તો મોટાવણી એક એવી ભૌતિક રાશિ છે કે જે અરીસાના સામે આપણે જ્યારે એક વસ્તુને રાખીએ છીએ તો એનું ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ મળવાનું આપણને, બરાબર। તો જે વસ્તુનું કદ છે એ અને જે પ્રતિબિંબનું કદ મળે છે એ બંનેનું એક સાપેક્ષ પ્રમાણ માપનું મૂલ્ય આ મોટાવણી બતાવે છે। શું વાત કરી મેં? કે જે વસ્તુનું કદ હતું એ અને એના સાપેક્ષે પ્રતિબિંબનું કદ કેટલું મળે છે, કેટલું એટલે એનો મતલબ મોટું મળે છે, નાનું મળે છે, કેટલા ગણું મોટું મળે છે, કેટલા ગણું નાનું મળે છે, એ દર્શાવતું જે મૂલ્ય હશે એ મૂલ્યને શું કહેવામાં આવે છે? મોટાવણી કહે છે। એટલે કે આ બંને વચ્ચેનો એક ગુણોત્તર છે, આ બંને સંબંધ વચ્ચેનો એક શું છે? ગુણોત્તર। ઓકે, તો એ ગુણોત્તરના માપને જ અહીંયા શું કહેવામાં આવ્યું છે? મોટાવણી। હવે કયા બે સંબંધ વચ્ચેનો ગુણોત્તર છે એ હવે આપણે અહીંયા વાત કરીએ। અહીંયા એક મેં અંતર્ગોળ અરીસો દર્શાવ્યો છે, એમાં મેં વસ્તુને ક્યાં આગળ રાખેલી છે? તો C થી થોડે દૂર। ક્યાં આગળ રાખેલી છે વસ્તુને? C થી થોડે દૂર। હવે એને નામ આપી દીધું AB। હવે એનું જે પ્રતિબિંબ મળશે ક્યાં મળશે આપણને? તો C અને F ની વચ્ચે, જે આપણે ભણી ગયા હતા। ઓકે, તો હવે એ પ્રતિબિંબ A' અને B' સ્વરૂપે આપણને મળી રહ્યું છે। તો હવે એના કારણે અહીંયા મેં અમુક અંતર એટલે કે લંબાઈઓ બતાવેલી છે। કઈ કઈ લંબાઈ? તો પહેલી તો વસ્તુ ઊંચાઈ। હવે વસ્તુ ઊંચાઈ એટલે કે વસ્તુ કેટલી લાંબી છે, બરાબર। તો એ AB, A થી લઈને B સુધીનું જે મૂલ્ય થશે એ શું થઈ જશે? વસ્તુ ઊંચાઈ। અને એની સંજ્ઞા કઈ રીતના દર્શાવવામાં આવે છે? તો સ્મોલ h। એટલે ઊંચાઈ માટે આપણે શું વાપરીએ? હાઈટ વાપરીએ ને ઇંગ્લિશમાં। ઇંગ્લિશમાં એને શું કહેવાય? હાઈટ કહેવાશે। ઓકે, તો એનો જે સ્મોલ h અહીંયા વાપરવામાં આવી રહ્યો છે। તો વસ્તુની ઊંચાઈ એટલે કે A થી લઈને B સુધીનું એટલે કે AB બરાબર એને સંજ્ઞા સ્વરૂપે શું દર્શાવવામાં આવશે? તો h સ્વરૂપમાં, સ્મોલ h સ્વરૂપમાં દર્શાવવામાં આવશે। હવે એ જ રીતના ક્યાંક પ્રતિબિંબ મળશે, ક્યાં આગળ મળ્યું? C અને F ની વચ્ચે। તો હવે એ કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? A' B' સ્વરૂપમાં। ઓકે, તો હવે A' B' નું જે ઊંચાઈ મળી રહી છે એને કયા સ્વરૂપમાં દર્શાવાશે? h' સ્વરૂપમાં। કયા સ્વરૂપમાં? આ જે લીટી કરી છે એને શું વંચાશે? h'। ઓકે, બીજું એની સાથે સાથે અહીંયા PB' જે આપણે ભણી ગયા હતા, B' એટલે કોનું છે? પ્રતિબિંબનું છે। તો એને કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવશે? સ્મોલ v વડે। અને વસ્તુ અંતરને કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવશે? સ્મોલ u વડે। ઓકે, તો હવે આ બંને વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ વચ્ચેનો ગુણોત્તર અને પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચેનો જે ગુણોત્તર દર્શાવતું જે રાશિ છે, ભૌતિક રાશિ, એને શું નામ આપવામાં આવેલું છે? મોટાવણી નામ આપવામાં આવેલું છે। તો હવે મોટાવણીની વ્યાખ્યા કરીએ તો શું થશે કે પ્રતિબિંબ ઊંચાઈ એના કયા સ્વરૂપમાં દર્શાવી છે? h' સ્વરૂપમાં। અને વસ્તુ ઊંચાઈ h ના ગુણોત્તરને શું કહેવામાં આવશે? મોટાવણી કહે છે। તો આ થઈ જશે તમારું મોટાવણીની વ્યાખ્યા। કોના વચ્ચેનો ગુણોત્તર છે? કયા બે સંબંધ વચ્ચેનો, કયા બે રાશિઓ વચ્ચેનો સંબંધ છે અથવા તો એનો ગુણોત્તર છે? તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવશે? મોટાવણી।
તો હવે આના પ્રમાણે આનું સૂત્ર બનાવવું હોય તો શું બની જશે તો મોટવણી બરાબર प्रतिबिंब ऊंचाई भाग्या वस्तु ऊंचाई गुणोत्तर એટલે બંનેનો શું થશે ભાગાકાર થશે ઓકે હવે આ જે મોટવણી માટેની જે સંજ્ઞા છે એને દર્શાવવામાં આવે છે સ્મોલ m વડે બરાબર કેમ એમ કારણ કે એને ઇંગ્લિશમાં શું કહેવાય મેગ્નિફિકેશન તો એનો લઈ લીધો અહીંયા સ્મોલ m અને પ્રતિબિંબ ઊંચાઈ માટેની સંજ્ઞા h ડેશ वस्तु ऊंचाई माटेनी संज्ञा h માટે આનું સંજ્ઞા સ્વરૂપે સૂત્ર શું બની જશે મોટવણીનું m બરાબર h ડેશ અપોન h કયા બે સંબંધ દર્શાવતું સૂત્ર છે વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ ઓકે તો આ વાત થઈ ગઈ મોટવણીના પ્રથમ સૂત્રની એટલે કે સૂત્ર કોના આધારે છે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના આધારે હવે વાત કરીએ प्रतिबिंब अंतर અને वस्तु અંતરના આધારેનું સૂત્ર કોનું મોટવણી તો એ હવે શું થશે કોના આધારે प्रतिबिंब अंतर એના કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે દ્વિસંજ્ઞા સ્વરૂપમાં અને બીજું કયું વસ્તુ અંતર એને કયા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે u સ્વરૂપમાં તો આના આધારે આનું સૂત્ર શું બનશે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના આધારે શું સૂત્ર બનશે તો એ બંનેનું જેમ અહીંયા ગુણોત્તર કરવામાં આવ્યો કોનો ગુણોત્તર પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ તો અહીંયા પણ કોનો ગુણોત્તર થશે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો જે ગુણોત્તર બનશે એને શું કહેવામાં આવશે મોટવણી એને પણ કહી શકાય છે તો એનું સૂત્ર શું થશે તો મોટવણી બરાબર હવે અહીંયા જે સૂત્રમાં આગળ માઈનસ આવશે ઓકે કેમ કારણ કે આ સૂત્ર અહીંયા ફક્ત તમારે અત્યારે યાદ રાખવાનું છે આની જે સાબિતી છે તો સાબિતીના છેલ્લે અહીંયા શું જોવા મળશે માઈનસ જોવા મળે છે જ્યારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે ઓકે બંનેના ગુણોત્તરમાં તો એના કારણે અહીંયા મોટવણી બરાબર માઈનસ શું થશે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર ઓકે તો મોટવણી માટેની સંજ્ઞા સ્મોલ m પ્રતિબિંબ અંતર માટેની સંજ્ઞા v અને વસ્તુ અંતર માટેની u અને એના સૂત્રમાં શું છે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર આગળ માઈનસ છે જે યાદ રાખવું પડશે તો m v minus v upon u તો આ થઈ જશે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરના આધારે મોટવણીનું સૂત્ર અને અહીંયા કોના આધારે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના આધારે મોટવણીનું સૂત્ર તો જ્યારે તમારે જે દાખલામાં કઈ રીતના પૂછેલું છે અંતરના આધારે મોટવણી શોધવાની છે અથવા તો ઊંચાઈના આધારે ત્યારે તમારે આ બંનેમાંથી કોઈ એક ઉપયોગ કરીને એ મોટવણી શોધી શકો છો ઓકે હવે અહીંયા ફક્ત અત્યારે તમારે આ બંને સૂત્રો યાદ રાખવાના છે હવે વાત કરીએ આના એકમ વિશે તો આનો એકમ શું આવશે હવે એકમ કોને કહેવાય જેમ કે કોઈ અંતર હોય અંતર આપણે શામાં માપતા હોઈએ છીએ તો સેન્ટીમીટર કિલોમીટર મીટર બરાબર અને અંતરનો આપણે SI એકમની વાત કરીએ તો એ SI એકમ શું થાય મીટર થાય એ તમે 9મા માં ભણી ગયા છો ઓકે તો હવે આનો એકમ વિશે વાત કરીએ તો એ શું થશે તો અહીંયા જોઈ શકીએ કે બંને શું છે ઊંચાઈઓ છે એટલે એક પ્રકારની લંબાઈઓ જ આપશે આપણને મળશે તો શું મળશે જેમ કે કોઈ 2 સેન્ટીમીટર હોય 3 સેન્ટીમીટર હોય 5 સેન્ટીમીટર હોય 20 સેન્ટીમીટર હોય તો એક પ્રકારનું શું છે ઉપર ઊંચાઈ છે અને નીચે પણ શું છે ઊંચાઈ એટલે કે એક પ્રકારની બંને સાઈડ લંબાઈઓ છે તો આપણે SI એકમ તરીકે વાત કરીએ તો ઉપર પણ માન લો એનો SI એકમ શું આવશે મીટર આવશે અને વસ્તુ ઊંચાઈ એટલે કે પણ લંબાઈ છે તો એ પણ શું હશે મીટર તો આ મીટર શું થઈ જશે કેન્સલ ઠીક છે આ રીતના ના સમજાય તો આપણે જે અરીસા માટેનું જે સૂત્ર શોધવા માટે આપણે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર જોયા હતા તો એ શામાં માપ્યા હતા સેન્ટીમીટરમાં માપ્યા હતા
તો એ રીતના તમે આમાં પણ મૂકી જુઓ તો પ્રતિબિંબ અંતર જે મૂલ્ય મળશે એનો એકમ શું આવશે સેન્ટીમીટરમાં, વસ્તુ અંતરનું જે મૂલ્ય મળશે એનો એકમ શું આવશે સેન્ટીમીટર. તો આ બંને એકમો શું થઈ જાય છે કટ થઈ જાય છે. તો આનો મતલબ મોટવણીનો એકમ શું આવશે તો કઈ આવશે જ નહીં. તો મોટવણીનો એકમ એટલે કે એ એકમ રહિત અભૌતિક રાશિ છે. તો આ તમારે યાદ રાખવું કે ટૂંકું પૂછાઈ શકે છે આના વિશે. મોટવણી એ એકમ રહિત છે. બરાબર. તો આ વાત થઈ ગઈ એના સૂત્ર વિશે, એના એકમ વિશે અને એની વ્યાખ્યા. ઓકે, હવે વાત કરીએ આ જે મોટવણીનું મૂલ્ય છે એ મૂલ્ય આપણને શું બતાવે પ્રતિબિંબ કેટલું વિવર્ધિત છે એટલે કે કેટલા ગણું નાનું છે કેટલા ગણું મોટું છે એ તમને પ્રમાણમાં બતાવશે એના મૂલ્ય ઉપરથી. હવે આ મોટવણીનું જે ચિહ્ન મળશે, ચિહ્ન એટલે કે મોટવણી ક્યારેક તમને ધન પણ મળશે એનું ચિહ્ન અને ક્યારેક તમને એનું ઋણ પણ મૂલ્ય મળશે. તો આ જે ધન અને ઋણ મૂલ્ય મોટવણીનું મળશે એટલે કે ચિહ્ન મળશે તો એ ચિહ્ન પરથી આપણે પ્રતિબિંબનો પ્રકાર બતાવી શકીએ છીએ. શું બતાવી શકીએ છીએ? પ્રતિબિંબનો પ્રકાર. હવે એ કઈ રીતના તો એ હવે આપણે આ સૂત્ર દ્વારા સમજીએ. ધ્યાનથી સાંભળજો. આપણે આના પહેલા એક સંજ્ઞા પ્રણાલી જોઈ ગયા હતા. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીના આધારે અરીસા પર કયા મૂલ્યો ધન બને અને કયા મૂલ્યો ઋણ બને એના વિશે આપણે ભણી ગયા હતા. તો આપણે ખબર છે કે ભાઈ વસ્તુ જે છે એ અરીસાની હંમેશા ડાબી બાજુ મૂકવામાં આવે અને મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હતી. ઓકે, જે પણ આપણે આકૃતિઓ જોઈ હતી અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં એ શું હતી મુખ્ય અક્ષના ઉપર જ રાખેલી હતી. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ કે આ AB એટલે કે શું થઈ જશે વસ્તુ ઊંચાઈ થઈ જશે. તો વસ્તુ ઊંચાઈ તો હંમેશા આપણને કેવી મળશે ધન મળશે. હવે ધન કેમ તો એ y અક્ષની ઉપર એટલે કે y અક્ષ ઉપરની તરફ શું હોય ધન હોય એના કારણે જે વસ્તુ ઊંચાઈ મળશે એ પણ કેવી મળશે ધન જ મળવાની. ઓકે, તો અહીંયા આપણને નીચે જે પણ મૂલ્ય મળશે એના ચિહ્નો તો કેવા મળવાના ધન જ મળવાના. બરાબર. હવે નંબર 2 વાત કરીએ પ્રતિબિંબ ઊંચાઈ. કોની? પ્રતિબિંબ ઊંચાઈ. તો પ્રતિબિંબ ઊંચાઈ બે પ્રકારે મળી શકે. એ ધન પણ મળી શકે અને ઋણ પણ મળી શકે. કઈ રીતના? હવે અત્યારે હાલ જે આપણને આકૃતિ દોરી છે એના સ્વરૂપમાં વાત કરીએ તો પ્રતિબિંબ ઊંચાઈ કેવી મળશે આપણને તો એનું મૂલ્યના આગળ જે ચિહ્ન લાગશે કેવું લાગશે ઋણ લાગશે. ઓકે, કેમ ઋણ? કારણ કે તમે જોઈ શકો મુખ્ય અક્ષ નીચેની તરફ તો y અક્ષ નીચેની તરફ શું હોય તો એ ઋણ હોય. માટે આ h ડેશ નું જે ચિહ્ન થઈ જશે કેવું થઈ જશે ઋણ થઈ જશે. બરાબર. ચલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માન લઈએ કે અહીંયા જે વસ્તુ જે છે એ વસ્તુનું ઊંચાઈ આપણે માન લઈએ 4, વસ્તુ ઊંચાઈ માન લઈએ 4 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ ઊંચાઈ માન લઈએ 2 સેન્ટીમીટર મળી રહી છે. કેટલી? 2 સેન્ટીમીટર. તો હવે એના પ્રમાણે આપણે આના અંદર સૂત્રમાં મૂકીને પ્રયત્ન કરીએ એમ શોધવાનો તો શું બનશે તો h ડેશ upon h ડેશ કેટલું મૂલ્ય 2 સેન્ટીમીટર. પરંતુ એની સંજ્ઞા પ્રણાલી મૂકીને પછી આ મૂલ્ય અંદર મૂકવું પડશે તો શું થઈ જશે h ડેશ -2 થઈ જશે અને અહીંયા શું થઈ જશે 4 સેન્ટીમીટર. એ ઉપર છે માટે એ તો મૂલ્ય શું આવશે ધન આવશે એટલે કે +4 આવશે. કેટલા આવશે +4 આવશે. બરાબર. તો હવે આપણને m નું જે મૂલ્ય મળે છે શું મળશે -1/2. બરાબર, -1/2. તો અત્યારે આપણે કોની વાત કરી રહ્યા છીએ ફક્ત ચિહ્નની. તો જે ચિહ્ન જે મળી રહ્યું છે કેવું મળ્યું આપણને ઋણ મળ્યું. તો હવે આ રીતના જ્યારે ઋણ ચિહ્ન મળે જ્યારે પણ મોટવણીનું તો એ પ્રતિબિંબનો કેવો પ્રકાર બતાવશે તો એ કેવો પ્રતિબિંબ મળશે આપણને વાસ્તવિક અને કેવું મળશે ઉલટું. કારણ કે વાસ્તવિક હંમેશા કેવું હોય ઉલટું હોય. ઓકે, તો હવે આપણે આને વાક્ય સ્વરૂપમાં લખીએ કે જે વસ્તુ ઊંચાઈ છે તો હંમેશા કેવી મળવાની ધન. એના માટે વસ્તુ ઊંચાઈ h
હંમેશા ધન જ મળે, બરાબર. પરંતુ પ્રતિબિંબ માટે બે ઓપ્શન બનશે. પ્રતિબિંબ ઊંચાઈ માટે બે ઓપ્શન કયા? જો મુખ્ય અક્ષ નીચેની તરફ હોય તો પ્રતિબિંબ ઊંચાઈ કેવી મળશે? ઋણ મળવાની, બરાબર. પરંતુ જો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ હોય ત્યારે મોટવણીનું ચિહ્ન કેવું મળશે આપણને? ઋણ મળે કે ના મળે? જોઈ શકીએ છીએ જે હંમેશા નીચે તો શું ધન જ મૂલ્ય મળશે આપણને વસ્તુ ઊંચાઈનું, અને ઉપર કેવું મળશે? h'. જો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ હોય તો એ વખતે પ્લસ માઈનસ થઈ જશે, માઈનસ થઈ જશે, માટે મોટવણીનું ચિહ્ન કેવું મળી જશે? ઋણ. તો આ વખતે જે પ્રતિબિંબ મળશે માટે પ્રતિબિંબ એ વાસ્તવિક અને ઉલટું મળે. તો એ માટે પ્રતિબિંબનો પ્રકાર કેવો થઈ જશે? વાસ્તવિક અને ઉલટું. હવે નંબર 2, પેલું તો શું થવાનું? વસ્તુ ઊંચાઈ તો હંમેશા શું રહેવાની છે? ધન જ, કારણ કે એ તો મુખ્ય અક્ષની ઉપર તરફ જ આપણે રાખીએ છીએ. ઓકે. તો હવે પ્રતિબિંબ ઊંચાઈ આપણે શું માન લઈએ? ઋણ, સોરી ધન માન લઈએ. હવે ધન એનો મતલબ એ આપણને કઈ દિશાની પાછળ ઉપરની તરફ મળતી હતી. આપણે બહિર્ગોળ અરીસામાં વાત કરી હતી, અને અંતર્ગોળ અરીસાની છેલ્લી જે આકૃતિ હતી કે જ્યારે P અને અગ્નિ વચ્ચે રાખવામાં આવે ત્યારે એ પ્રતિબિંબ કેવું મળતું હતું આપણને? ઉપરની તરફ, બરાબર. અને સીધું પ્રતિબિંબ મળતું હતું, અને કેવું મળતું હતું? આભાસી મળતું હતું. તો હવે એના વિશે વાત કરીએ કે જો પ્રતિબિંબ ઊંચાઈ ધન હોય ત્યારે મોટવણીનું ચિહ્ન શું મળશે? તો અહીંયા વસ્તુ ઊંચાઈ તો ધન જ હતી, બરાબર, અને પ્રતિબિંબ ઊંચાઈ પણ શું મળશે? ધન. તો માટે મોટવણીની ચિહ્ન જે મળશે એ પણ કેવું મળવાનું? ધન જ મળવાનું, કારણ કે પ્લસ પ્લસ શું થાય છે? પ્લસ જ થાય છે, બરાબર. તો અહીંયા મોટવણીનું ચિહ્ન પણ કેવું મળશે? ત્યારે મોટવણીનું ચિહ્ન કેવું મળશે? ધન મળે. અને જ્યારે પણ મોટવણીનું ચિહ્ન ધન મળે ત્યારે પ્રતિબિંબ કેવું કહેવાશે? પ્રતિબિંબનો પ્રકાર તો પ્રતિબિંબ એ કેવું મળશે? આભાસી અને ચત્તુ. આભાસી અને કેવું મળશે? ચત્તુ મળે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે મોટવણીનું જે મૂલ્યનું જે ચિહ્ન મળશે, ચિહ્ન પરથી આપણને પ્રતિબિંબના પ્રકાર વિશે સમજણ પડે છે, બરાબર. જો મોટવણીનું ચિહ્ન ઋણ તો એ પ્રતિબિંબનો પ્રકાર થઈ જશે વાસ્તવિક અને ઉલટો. અને જો પ્રતિબિંબ મોટવણીનું ચિહ્ન ધન તો એ પ્રતિબિંબ કેવું બની જશે? આભાસી અને ચત્તુ. તો હવે મોટવણી ના મૂલ્ય પરથી આપણને બે વસ્તુઓની ખબર પડે, બરાબર. કયા? માન લો કે આપણે સપોઝ કરી લઈએ m બરાબર પ્લસ ઓર માઈનસ, અથવા ચલો માઈનસ x લઈ લો. ચલો પ્લસ ઓર માઈનસ લઈ લો. પ્લસ ઓર માઈનસ એટલે કે એ પ્લસ પણ હોઈ શકે, માઈનસ. એટલે કે આ જે ચિહ્ન હશે આ શું છે? મોટવણીનું ચિહ્ન. તો ચિહ્ન એ શું બતાવે છે? પ્રતિબિંબનો પ્રકાર. શું બતાવશે? પ્રતિબિંબનો પ્રકાર બતાવશે, બરાબર. પ્લસ ઓર માઈનસ. જો પ્લસ હશે તો એ કેવું હશે? પ્લસ હશે તો આભાસી, માઈનસ હશે તો વાસ્તવિક. અને આ એક શું છે? પ્રતિબિંબનું મોટવણીનું મૂલ્ય છે. x એ શું છે? મૂલ્ય. એટલે કે બે એ ગમે તે હોઈ શકે. ઓકે, 1.5 2.5, બરાબર. તો એ ગમે તે હોઈ શકે. તો એ મૂલ્ય શું બતાવશે? એ કેટલા ગણું મોટું કે નાનું છે, બરાબર. તો એ તમને બતાવી દેશે મૂલ્ય, બરાબર. એટલે કે વસ્તુ
ના કદની સાપેક્ષે અથવા તો પ્રતિબિંબ કેટલા ઘણું મોટું કે નાનું છે એનું તમને મૂલ્ય બતાવશે. ઓકે, આજે અહીંયા જે પણ મૂલ્ય મળશે એ તો પ્રતિબિંબ કેટલા ઘણું મોટું કે નાનું છે કોના કરતા? વસ્તુ કરતા. ઓકે, અને જે ચિહ્ન છે એ શું બતાવશે? પ્રતિબિંબનો પ્રકાર. તો મોટાવડી પરથી આપણને બે મૂલ્યો મળી શકે, તો પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું કેટલું નાનું છે કેટલું મોટું છે. ઓકે, હવે એના પછી આપણે આ મોટાવડી પરથી તમે એમાં કયો અરીસો વાપરવામાં આવે છે અથવા તો એ પ્રતિબિંબ કોના હશે એ પણ આપણને ખબર પડી શકે છે. તો હવે એ કઈ રીતના? તો એના માટે હવે જોઈએ હવે આપણે કોઠા દ્વારા અહીંયા મોટાવડીના મૂલ્ય ઉપરથી કયા અરીસાઓમાં રચાઈ શકે છે એ એના વિશે હવે વાત કરીએ. તો પહેલા વાત કરશું મોટાવડીનું મૂલ્ય m, પછી આવશે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. પરિમાણ એટલે કે એના બીજું કેવું હોય તો કદ, અને અરીસાનો પ્રકાર. અરીસાનો પ્રકાર. ઓકે, હવે મોટાવડીના મૂલ્યો આપણે કયા લઈશું? તો પહેલા વાત કરીએ, મેં તમને અત્યારે જ વાત કરી કે ભાઈ જ્યારે મોટાવડી પ્લસ ઓર માઈનસ x, આ પ્લસ ઓર માઈનસ એ શું બતાવે છે? પ્રતિબિંબનો પ્રકાર બતાવશે, બરાબર. અને અહીંયા મૂલ્ય એટલે કે કેટલું મોટું છે કેટલું નાનું છે એ બતાવશે. ઓકે, તો હવે મોટાવડીનું મૂલ્ય જ્યારે +1 હોય, શું હોય? +1 એટલે કે ત્યારે પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે, બરાબર, અને એનું પરિણામ એટલે કે એ પ્રતિબિંબનું કદ કેવું હશે, બરાબર, વસ્તુની સાપેક્ષે. તો હવે એના વિશે વાત કરીએ તો અહીંયા મેં ચિહ્ન કઈ બતાવેલું? પ્લસ બતાવેલું. તો જ્યારે પણ પ્લસ ચિહ્ન હોય ત્યારે આપણને પ્રતિબિંબનો પ્રકાર કેવો મળશે? તો આભાસી મળશે, જે હમણાં આપણે વાત કરી હતી. ઓકે, તો પહેલા ચિહ્ન ઉપરથી આપણે પ્રતિબિંબનો પ્રકાર લખી દઈએ તો એ થઈ જશે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ થઈ જશે, બરાબર. અને હવે 1 આપ્યું છે, મોટાવડીનું મૂલ્ય શું આપ્યું છે? 1. એટલે કે આ રીતના m +1 આવે કે મૂલ્ય, તો આ 1 એ શું બતાવે? એનું મોટાવડી એટલે કે પ્રતિબિંબનું મૂલ્ય બતાવે. તો 1 નો મતલબ એ વસ્તુ કરતા કેવડું હશે? નાનું હશે, મોટું હશે કે પછી વસ્તુ જેટલું હશે? તો જ્યારે પણ 1 મૂલ્ય આવે તો એ પ્રતિબિંબનું મૂલ્ય, પ્રતિબિંબનું કદ કેવું હશે? વસ્તુના કદ જેટલું હશે. કેટલું હશે? વસ્તુના કદ જેટલું. ઓકે, અને હવે આવું પ્રતિબિંબ કયા અરીસામાં રચાતું હતું? યાદ કરો, સમતલ અરીસામાં રચાતું હતું, બહિર્ગોળ અરીસામાં રચાતું હતું કે પછી અંતર્ગોળ અરીસામાં રચાતું હતું? તો અહીંયા આપણે પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ મળે છે. તો આભાસી અને ચત્તુ માટે એક તો સમતલ અરીસામાં રચાય છે આભાસી અને ચત્તુ, બરાબર. બીજું હતું બહિર્ગોળ અરીસામાં, તો બધા કેવા રચાય છે? આભાસી અને ચત્તુ, બરાબર. તો એની સાથે સાથે અંતર્ગોળ અરીસામાં છેલ્લું જે આકૃતિ હતી, રચના હતી, એમાં પણ આભાસી અને ચત્તુ મળતું હતું. ઓકે, પરંતુ હવે આ ત્રણેયમાં ચત્તા, આભાસી અને ચત્તા મળે છે, પરંતુ એની સાથે બીજું જુઓ કે વસ્તુના કદ જેટલું, એટલે કે જેટલી વસ્તુ હોય એટલું ને એટલું પ્રતિબિંબનું કદ ક્યાં આગળ જોવા મળતું? તો એ તો બહિર્ગોળમાં તો જોવા મળતું નહોતું, કારણ કે બહિર્ગોળમાં કેવું મળતું હતું? પ્રતિબિંબ નાનું મળતું હતું. એ રીતના અંતર્ગોળ અરીસામાં વાત કરી તો એ છેલ્લે p અને f પર રાખી હતી, તો એ વસ્તુ જેટલી રાખી એના કરતા કેવું મળતું હતું? મોટું મળતું હતું, એટલે એ પણ ના આવે. તો હવે બચ્યો કયો અરીસો? તો સમતલ અરીસો. તો સમતલ અરીસામાં વાત કરો તો જે એ અરીસામાં
કેવું જોવા મળે આપણું કદ? તો વસ્તુ જેટલા કદની હશે એટલું જ પ્રતિબિંબમાં કદ એનું જોવા મળે છે, એટલે કે વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબ જોવા મળતું હતું. ઓકે, તો એના કારણે અહીંયા અરીસાનો પ્રકાર આ મોટવણી જ્યારે +1 હશે તો એ વખતે કયા અરીસાની વાત થઈ રહી હશે? તો સમતલ અરીસાની. કયો અરીસો આવશે અહીંયા? સમતલ અરીસો. ઓકે, હવે વાત કરીએ નંબર 2. નંબર 2 મૂલ્ય એટલે કે આપણે 1 ની આજુબાજુના જ મૂલ્ય લેવાના છે. તો નંબર 2 માં -1. તો હવે મેં અહીંયા માઈનસ બતાવ્યું, તો પ્રતિબિંબનો પ્રકાર કેવો થઈ જશે? તો જ્યારે પણ મોટવણીનું મૂલ્ય માઈનસ હોય ત્યારે પ્રતિબિંબનો પ્રકાર આભાસી કેવો થઈ જશે? વાસ્તવિક અને ઉલટું. બરાબર, વાસ્તવિક અને ઉલટું. ઓકે, અને 1 આપ્યું છે તો એ વસ્તુના કદ જેટલું જ હશે. બરાબર, મૂલ્ય 1 હોય જ્યારે મોટવણીનું ત્યારે શું હશે? વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબનું કદ હોય. ઓકે, તો હવે આવી આકૃતિ પ્રતિબિંબની ક્યાં આગળ જોવા મળશે? તો સમતલ અરીસો તો આવશે જ નહીં, કારણ કે એમાં તો આભાસી અને ચતુર રચાય છે. બહિર્ગોળ અરીસો પણ આવશે નહીં. કેમ? કારણ કે એમાં પણ આભાસી અને ચતુર. આપણને પ્રકારની કઈ વાત છે? તો વાસ્તવિક અને ઉલટી. તો એ તો ફક્ત કોના અંદર રચાશે? અંતર્ગોળ અરીસામાં. હવે અંતર્ગોળ અરીસો નો ડાઉટ, અરીસાની પ્રકાર તો આપણને ખબર પડી ગઈ, પરંતુ આ કઈ આકૃતિ થશે? -1 વાળી. તો જ્યારે આપણે વસ્તુને વક્રતા કેન્દ્ર C ઉપર મૂકવામાં આવી હતી, બરાબર, ત્યારે એનું પ્રતિબિંબ કેવું મળતું હતું? તો એ પણ વક્રતા કેન્દ્રની ઉપર જ મળતું હતું. બરાબર, અને વસ્તુના કદ જેટલું જ મળતું હતું. તો અહીંયા કઈ આકૃતિ લાગુ પડશે? તો જે વક્રતા કેન્દ્ર C ઉપર રાખતા હતા જ્યારે વસ્તુને, તો એ વાળી આકૃતિ અહીંયા -1 એનું મોટવણીનું મૂલ્ય મળશે. તો આના માટે અરીસો કયો આવશે? અંતર્ગોળ અરીસો. બરાબર, હવે વાત કરીએ નંબર 3. નંબર 3 માં >1 અને એનું ચિહ્ન લઈ લઈએ ઋણ. બરાબર, તો >1 અને ઋણ એટલે કે પહેલા તો ચલો એનું ચિહ્ન, મોટવણીનું ચિહ્ન શું કહે છે? ઋણ કહે છે. બરાબર, હવે આ કઈ રીતના? તો માન લો કે તમને m -1.5 જ્યારે પણ મોટવણીનું મૂલ્ય આવે તો એ શું કહેવાશે? 1 કરતા મોટું મૂલ્ય છે કે નહીં? બરાબર, એનું ચિહ્ન કેવું છે? માઈનસ. તો એ વખતે એનું પ્રતિબિંબ કેવા પ્રકારે મળશે? તો અહીંયા માઈનસ છે માટે પ્રતિબિંબ કેવું હશે? પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું હશે. બરાબર, અને અહીંયા >1 છે એટલે વસ્તુ કરતા કેવું મળશે? પ્રતિબિંબ મોટું મળશે. બરાબર, તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ >1 હોય એટલે 1 કરતા મોટી વેલ્યુ હોય તો એ વસ્તુનું પ્રતિબિંબ પ્રતિબિંબનું જે કદ છે એ કેવું મળશે? વસ્તુ કરતા હંમેશા મોટું જ મળશે. તો એનું કદ એટલે કે પરિમાણ કેવું મળશે? મોટું. હવે આવું ક્યાં આગળ રચાતું હતું? તો ક્યાં આગળ રચાશે? તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ક્યાં આગળ રચાતું હતું? તો એ તો ફક્ત અંતર્ગોળ અરીસા માટે. અને મોટું એટલે કે જેમ જેમ આપણે વક્રતા C એટલે કે C અને F ની વચ્ચે રાખ્યું હતું પ્રતિબિંબ, વસ્તુને ક્યાં આગળ રાખી હતી? ત્યારે C અને F ની વચ્ચે રાખી હતી ત્યારે C થી થોડે દૂર જોવા મળતી હતી એની પ્રતિબિંબ, અને વસ્તુ કરતા કેવું થઈ ગયું હતું? મોટું. માટે અહીંયા અરીસાનો જે પ્રકાર આવશે એ કેવો આવી જશે? અંતર્ગોળ અરીસો આવશે. ઓકે, હવે વાત કરીએ નંબર 4 <1 અને ઋણ. બરાબર, તો <1 અને ઋણ કે છે એટલે ઋણ માટે શું આવશે? વાસ્તવિક અને ઉલટું. અને ઋણ કીધું છે, <1 કીધું છે એટલે 1 કરતા નાનું, એટલે આ મૂલ્ય કેવું થઈ જશે? માનો કે આ રીતના મળતું હોય 0.5,
તો 0.5 કરતા નાના કહેવાય અને અહીંયા શું છે ઋણ તો આ વખતે માઈનસ છે માટે વાસ્તવિક અને ઉલટું જ મળશે પરંતુ લેસ ધેન 1 કીધું એટલે એ વસ્તુના કદ કરતા પ્રતિબિંબનું કદ કેવું થઈ જશે નાનું થઈ જશે બરાબર તો અહીંયા શું થઈ જશે નાનું ઓકે તો આના માટે પણ કયો અરીસો આવશે તો એના માટે પણ અંતર્ગોળ અરીસો જ આવે બરાબર કારણ કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તો હંમેશા શાના અંદર રચાશે અંતર્ગોળ અરીસામાં જ રચાશે ઓકે હવે વાત કરીએ નંબર 5 ગ્રેટર ધેન 1 અને ધન સો ગ્રેટર ધેન 1 અને ધન એટલે કઈ રીતના પ્લસ અને 1.5 કંઈક આવું મૂલ્ય તમને મોટામાં મળે તો હવે એનો પ્રકાર કેવો આવશે તો એ શું થઈ જશે ધન છે એટલે પ્રકાર આભાસી અને ચત્તુ મળશે ઓકે એની સાથે સાથે ગ્રેટર ધેન 1 છે એટલે કેવું મળશે એ મોટું મળશે પ્રતિબિંબ ઓકે હવે આ ક્યાં આગળ રચાશે કયા અરીસામાં રચાશે તો આભાસી અને ચત્તુ તો ત્રણેયમાં મળતા હતા તો સમતલ અરીસામાં પહેલું વાત કરી તો સમતલ અરીસામાં તો કદ તો એટલું ને એટલું જ મળતું પ્રતિબિંબનું વસ્તુના જેટલું એટલે સમતલ અરીસું તો આવશે નહીં હવે વાત કરીએ બહિર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસામાં વસ્તુના કદ કરતા તો કેવું મળતું હતું પ્રતિબિંબનું કદ નાનું મળતું હતું તો હવે બચ્યો કયો તો અંતર્ગોળ અરીસો કયો અરીસો અંતર્ગોળ અરીસો તો હવે અંતર્ગોળ અરીસામાં આ કઈ રચના બનશે તો જે આપણે p અને f વચ્ચે જ્યારે રાખ્યું હતું વસ્તુને ત્યારે અરીસાની પાછળ વસ્તુ મળતી હતી આપણને સોરી પ્રતિબિંબ મળતું હતું અને પ્રતિબિંબનું કદ કેટલું હતું તો વસ્તુ કરતા મોટું અને એ કેવું મળતું હતું પાછળની તરફ રચાય છે એવું ભાસ થતો હતો માટે એનો પ્રકાર કેવો લખ્યો હતો આપણે આભાસી અને ચત્તુ તો હવે આ કયા અરીસામાં રચાશે તો એ પણ અંતર્ગોળ અરીસામાં જ રચાશે ઓકે અને હવે વાત કરીએ નંબર 6 લેસ ધેન 1 અને ધન તો લેસ ધેન 1 અને ધન એટલે કે કયું હશે તો આભાસી અને ચત્તુ અને જે લેસ ધેન 1 કીધું છે માટે એ પ્રતિબિંબ કેવું મળશે નાનું મળશે ઓકે અને હવે એનો જે અહીંયા કયો અરીસાનો પ્રકાર બનશે તો એમાં કયો આવશે તો જે બહિર્ગોળ અરીસો તો બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી અને ચત્તા પ્રતિબિંબ મળતા હતા ઓકે અને એ પણ કેવા વસ્તુ કરતા નાના મળતા હતા માટે આપણે અહીંયા અરીસાનો પ્રકાર કેવો આવશે તો બહિર્ગોળ અરીસો આવશે બરાબર તો આ વાત થઈ ગઈ મોટવડીના મૂલ્ય ઉપરથી પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ કેવા હશે ઓકે એની સાથે સાથે એ કયા અરીસા મળશે અથવા તો આ પ્રતિબિંબના પ્રકાર અને પરિમાણ કયા અરીસામાં રચાઈ શકે એ અરીસાના નામ તો આ કોઠા પરથી તમારે ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે તો આ તમારે ધ્યાન રાખવાનું છે એટલે કે આપણે અહીંયા વાત કરી કે જે પણ ચિહ્ન છે તો ચિહ્ન પરથી શું મળે છે પ્રતિબિંબનો પ્રકાર અને જે મૂલ્ય છે મૂલ્ય પરથી શું મળશે પ્રતિબિંબનું પરિમાણ શું મળશે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કેટલું નાનું છે કેટલું મોટું છે જો 1 હશે તો પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હશે ગ્રેટર ધેન 1 હશે તો વસ્તુ કરતા પ્રતિબિંબનું કદ મોટું હશે અને લેસ ધેન 1 હશે ત્યારે વસ્તુનું પ્રતિબિંબનું કદ એ વસ્તુના કદ કરતા નાનું જોવા મળશે ઓકે તો આ વાત થઈ ગઈ મોટવણી વિશે કે મોટવણી કોને કહેવામાં આવે તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવશે મોટવણી મોટવણીનું સૂત્ર પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ ઊંચાઈ એટલે કે m h h અથવા તો બીજું કયું સૂત્ર બને છે m v/u જે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર ઓકે થેન્ક યુ